નમસ્કાર મિત્રો, તો મારા બધા ખેડૂત ભાઈઓનો વિડીયોની અંદર સ્વાગત છે। અને દોસ્તો આજે આપણે ફરી એકવાર બિયારણના કપાસની અંદર આવ્યા છીએ। અને દોસ્તો આજે આપણે કપાસ વિશે ચર્ચા કરવાની છે। એટલે કે દોસ્તો તમે જુઓ કે આ જે તમને જોવા મળી રહ્યો છે સ્ક્રીન ઉપર એ આપણો કપાસ છે। અને કપાસની અંદર બહુ સારો બાજ પણ છે અને બહુ સારી કેરીઓ પણ છે અને એનો વિકાસ પણ સારો છે। તો દોસ્તો હવે આપણે વાત કરીશું કપાસ વિશે। એટલે કે આ જે કપાસની હાઈટ વધારવા માટે કયા ખાતરની યુઝ કરવું પડે છે અને કયું ખાતર એની અંદર નાખવું પડે છે અને કયા દવાની છંટાવ કરવાથી કપાસની અંદર વિકાસ સારો થાય છે અને એની અંદર બાજ પણ સારો આવે છે। તો દોસ્તો ચાલો આપણે ફાઇનલી કપાસની અંદર આવી ગયા છીએ। તો તમે પહેલાં તો જોઈ શકો છો કે મારા કરતાં પણ વધારે કપાસની હાઈટ તમને જોવા મળતી હશે દોસ્તો। તો જુઓ કપાસ બહુ સારો છે, એની અંદર બાજને અને વિકાસ પણ બહુ સારો છે દોસ્તો। તો એની અંદર આપણે પહેલાં તો કે જે સોણિયું ખાતર છે, આપણે જે ખેતર પહેલાં નવરૂપ જ્યારે પડ્યું હોય ત્યારે આપણે દોસ્તો એની અંદર સોણિયું ખાતર ભરી અને આપણે 2 થી 3 વાર છેડ કરી હતી અને પછી આપણે દોસ્તો કપાસને રોપણ કરેલું છે। એટલે તો દોસ્તો તમે જુઓ કે જે આ કપાસની અંદર જે તમને એનો વિકાસ એનો બાજ જોવા મળી રહ્યો છે એકદમ સારો છે। જ્યારે અમે નાના નાના જે દોણા હતા જ્યારે કપાસનું રોપણ કર્યું ત્યારે બહુ સારો પાળી બનાવી હતી, જોઈ શકો છો દોસ્તો આ ક્યારા બનાવ્યા અને પછી એક એક બીજનું આપણે રોપણ કરીને રોપણ કર્યા પછી દોસ્તો આપણે પાણી આપ્યું। પાણી આપ્યા પછી કપાસ બહુ સારો વિકાસ થયો, કપાસ બહુ સારો વધ્યો અને એની અંદર પછી આપણે કપાસની હાઈટ વધારવા માટે ખાતર નાખ્યું આપણે કે એનો મૂળ મજબૂત રહે, એની અંદરને જે કે એના મૂળને તાકાત મળે એ માટે આપણે ડીએપી ખાતર પણ એને આપ્યું। અને એની અંદર મિક્સમાં દોસ્તો આપણે વસ્ત્ર જે ખાતર આવે છે ઓર્ગોનિક ખેતીનું એ પણ આપણે યુઝ કર્યું હતું। બંને મિક્સ કરીને આપણે જમીનની અંદર દાટી દીધું એટલે કે કપાસના થડની અંદર। અને એનાથી પણ બળવાન અને શક્તિશાળી ખાતર છે સોણિયું, એટલે કે ગોબર ખાતર, આપણે પશુઓનું જે ખાતર હોય છે તે યુઝ કરેલું, એટલે એની પહેલાં આપણે નાખ્યું હતું। એના કારણથી તમે જુઓ દોસ્તો કપાસ બહુ સારો છે, એનો વિકાસ પણ બહુ સારો છે। પણ દોસ્તો આપણે કપાસ નમી ગયો છે, નમવાનું કારણ એ છે કે વરસાદ અને એક સાથે વાયરો હતો, એના કારણથી આપણો કપાસ નમ્યો છે અને એ આપણને થોડું નુકસાન છે। પણ દોસ્તો એ જોવા કરતાં તમે જુઓ જે કે એની અંદરની બાજ બહુ સારો છે, વિકાસ બહુ સારો છે। અને દોસ્તો હવે છેલ્લે આપણે કઈ દવાનો છંટાવ કરીશું તો દવાથી આપણે કપાસની અંદર વિકાસ જોવા મળશે અને એની અંદરનો બાજ પણ સારો થશે। તો દોસ્તો પહેલાં તો આપણે કદાચ આપણા ખેતરની અંદર આપણા કપાસની અંદર કદાચ મેલો જોવા મળતો હોય, મચ્છી જોવા મળતી હોય, કદાચ છૂસીઓ જોવા મળતો હોય તો પહેલાં એની અંદર આપણે રિઝલ્ટ દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ। કારણ કે જુઓ જે આ કપાસનું જે પોદ તમને જોવા મળી રહ્યું છે એની અંદર આવી રીતે ખરાબ ઈયળો જે પડી હોય છે એ કપાસની અંદરથી ખાતી હોય છે અને એને અંદરથી ફોલો કરતી હોય છે, ત્યારે કપાસની અંદર આવી રીતે એને હુંખરવાની ને વિકાસ કરવાનો અટકાવ થતો હોય છે દોસ્તો। એટલે એના કારણે આપણે રિઝલ્ટ જે દવા આવે છે એ યુઝ કરીશું। એની સાથે સાથે પ્રોફિનો જો દવા આવે છે પ્રોફિનો એ પણ આપણે સાથે યુઝ કરીશું, એટલે ઈયળ હોય તો એ પણ મરી જશે અને મેલ જે કે છૂસીઓ હોય એ પણ મરી જશે। અને એક વિકાસની અલગથી આવડી નાની બાટલી આવે છે એ પણ આપણે યુઝ કરીશું, એટલે એનાથી કપાસ વિકાસ પણ બહુ સારો કરે છે, વધે પણ સારો છે અને એકદમ લીલો હવન જેવો રહે છે। તો જુઓ તમે આની અંદર આપણે કંઈ કોઈ મેલો જોવા નથી મળ્યો, ઈયળ કોઈ જોવા નથી મળી કે દોસ્તો એની અંદર આપણે છૂસીઓ પણ નથી। તો દોસ્તો આવી રીતે આપણે બધા યુઝ કરીએ છીએ। છેલ્લે જાતે આપણે દોસ્તો એની અંદર કેરીની અંદર બાજ પણ બહુ સારો હોય છે। તો તમે જુઓ કે આપણે આની અંદર જે કે છોડની અંદર આપણે જુઓ કે આપણે ફાઇનલ આવ્યા છીએ એની થડની નીચે। તો જુઓ દોસ્તો એની અંદર જે આ તમને કેરીઓ મોટી જોવા મળતી હોય છે, આ મોટી કેરીઓ જે છે એ એકદમ એનો વિકાસ સારો છે અને આવી દડીંબા કેરીઓ જોવા મળે છે। એટલે દોસ્તો એ આપણી મહેનત મજૂરીથી આપણે આગળ વધીએ છીએ અને આવી રીતે આપણે ખેતી કરી છે। તો દોસ્તો તમે જુઓ કે આપણે વરસાદના કારણે દોસ્તો આપણા ખેતરની અંદર આખા ખેતરમાં કપાસ થોડો નમ્યો છે, એને આપણે હજુ ઊભો કરીશું, પછી એની અંદર આપણે ફરીથી એકવાર એક ખાતરનું યુઝ કરવાનો છે અને પછી એને વરસાદ ના આવે તો આપણે એક બોરનું પાણી પણ આપવાનું રહેશે દોસ્તો। આવી રીતે આપણે ખેતી કરીએ છીએ। અને દોસ્તો બસ અમારી જેમ તમે પણ ખેતી કરવા માગતા હોય તો દિલથી
અમારા આ વિડીયોને આગળ શેર કરજો, બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડજો। અને દોસ્તો આવી રીતે તમારો કપાસ મારી જેમ બહુ સારો હોય તો દિલથી કોમેન્ટ કરજો, તમે ક્યાંથી જુઓ છો એ પણ, એટલે અમને પણ ખબર પડે કે મારા વિડીયો ક્યાં સુધી જોરાય છે અને ક્યાં સુધી આપણા ખેડૂત ભાઈઓ આપણા વિડીયોની માન આપે છે દોસ્તો। તો દોસ્તો ચાલો હવે આપણે આગળ વધીશું કે કપાસની અંદર દવા છંટાવ કર્યા પછી 3 દિવસ પછી દોસ્તો આપણે ફરી અંદર ફરવાનું હોય છે અને અંદર રિઝલ્ટ ચેક કરવાનું હોય છે કે આપણા કપાસની અંદર કોઈ નુકસાન તો નથી, કોઈ બીમારી તો નથી। તો ચાલો દોસ્તો આ 3 દિવસ પછી ચેક કરીશું, ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું। આજનો વિડીયો મારો તમને સારો લાગ્યો તો દિલથી લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતા। અને દોસ્તો તમે ક્યાંથી છો અને ક્યાંથી તમે અમારો આ વિડીયો જુઓ છો એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા। તો જય માતાજી મિત્રો, આજે રજા લઈશું, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।